પોરબંદરમાં વિદ્યાર્થી નેતા અને તેમની ટીમ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ મલ્ટિપલ ડિસેબલ બાળકો સાથે હોળીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રંગબેરંગી રંગો લગાવી અંધજન ગુરુકુળના પ્રજ્ઞાચક્ષુઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા. હોળીનો તહેવાર બધા માટે હોય છે, પરંતુ જેમના જીવનમાં રંગ શું છે એ ખબર નથી તેવા પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રંગ પૂરવા વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ અને તેમની ટીમ છેલ્લા કેટલા વર્ષોથી પ્રયાસ શરૂ કર્યા છે. આ વર્ષે સમદ્રષ્ટિ, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ અને મલ્ટિપલ ડિસેબલ બાળકો સહિત તેમના માતા પિતા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ સંસ્થા દ્વારા છેલ્લા 12 વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના તમામ વિદ્યાર્થીઓને ડીજેના તાલે ઝુમાવ્યા હતા. સાથોસાથ તેમને નાસ્તો પણ કરાવ્યો હતો. હોળીનો તહેવાર એટલે હર્ષોલ્લાસનો તહેવાર. આ તહેવારમાં આપણે સૌ હોળી પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. રંગો લગાવી અને એકબીજાના જીવનમાં રંગ પૂરવાની કોશિશ કરતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર પ્રજ્ઞાચક્ષુઓ સાથે અમે અમારી ટીમ દ્વારા ડીજેના તાલે એક હોળી રમવાનું આયોજન કરીએ છીએ. આજે પણ અમે આ પ્રજ્ઞાચક્ષુના બાળકો સાથે એક નાના બાળ બની અને તેમની સાથે ડીજેના તાલે હોળી રમ્યા. તેમના જીવનમાં અનેરો રંગ પૂરવા એક પ્રયાસ કર્યો છે. કારણ કે જે આ પ્રજ્ઞાચક્ષુઓ જે બાળકો છે તેમના જીવનમાં રંગ શું છે તે તેમને ખબર નથી. ત્યારે કયા કલરનો રંગ છે એ પણ એમને ખ્યાલ નથી. ત્યારે એમને કલર લગાવી, એમને ગુલાલ લગાવી અને એમના જીવનમાં અનેરો રંગ પૂરવા માટે અમે હંમેશા પ્રયાસ કરીએ છીએ. અને આ પ્રયાસ આજે અમે કર્યો છે. એ બાળકો સાથે અમે પણ નાના બાળ બની ડીજેના તાલે હોળી રમ્યા, તેમને નાસ્તો કરાવ્યા અને હોળીની તમામને શુભકામનાઓ આપી. આ કાર્યક્રમમાં યુવા ભાજપના હર્ષભાઈ ગોહેલ સહિતનાઓએ ઉપસ્થિત રહી બાળકોને તિલક લગાવી હોળીની શુભકામનાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.